આપણી આસપાસમાં દ્રવ્ય એટલે કે જોવા જઈએ તો આપણી આસપાસ જે કંઈ પણ જોવા મળે છે એ વસ્તુ બધી શેની બનેલી છે? તો જ્યારે આપણે આપણી આસપાસ નજર કરીએ તો આપણને શું જોવા મળે? તો કે આપણે એમ કહીશું સાહેબ મને મોટર જોવા મળે, મશીનો જોવા મળે, ઘર, મકાન, ખેતર, માટી, રેતી, પર્વત જોવા મળે, સૂરજ, ચંદ્ર, તારા, વૃક્ષ, જમીન, પશુ પક્ષી અને ઘણા બધા માનવી જોવા મળે. આ બધી વસ્તુ જોઈએ તો આ શેની બને? આ બધીને કંઈક ને કંઈક કદ છે, એટલે કંઈક ને કંઈક જગ્યા રોકે છે, કંઈક ને કંઈક આકાર છે. જો પર્વતને આકાર હોય, પછી આપણે માનવીને આકાર હોય, સૂરજ ચંદ્રને કંઈક આકાર છે, તારાઓને આકાર છે, વૃક્ષને આકાર હોય. તો બરાબર આસપાસ નજર કરીએ તો જુદા જુદા કદ, આકાર અને બનાવટવાળી વસ્તુઓ જોવા મળે છે. દરેક વસ્તુને ચોક્કસ આકાર હોય, અમુક વસ્તુ આકાર વિહીન હોય છે. અને આ બધી વસ્તુ જોવા મળે એ બધી દળ ધરાવે છે. તો જુદી જુદી વસ્તુ છે એ જુદી જુદી વસ્તુની બનેલી હોય. આ જો બધી વસ્તુ છે જુદી જુદી વસ્તુની બનેલી છે. હવે વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનને સરળ બનાવવા માટે બ્રહ્માંડની દરેક વસ્તુને દ્રવ્યમાંથી બનેલી કીધી. કેમાંથી? તો કે એમણે એમ કીધું કે આપણા બ્રહ્માંડમાં જેટલી પણ કઈ વસ્તુ જોવા મળે છે એ બધી દ્રવ્યની બનેલી છે. બરાબર. હવે દ્રવ્ય એટલે શું? દ્રવ્યની વ્યાખ્યા આપી છે કે જે વસ્તુ દળ અને કદ ધરાવે તેને દ્રવ્ય કહેવાય. શું આવી વ્યાખ્યા? એ દ્રવ્ય જે વસ્તુ દળ અને કદ ધરાવે. દળ એટલે કંઈક આપણે વજન કાંટામાં એનું કંઈક વજન માપીએ તો એને કંઈક વજન હશે. અને કદ એટલે કંઈક ને કંઈક જગ્યા રોકતી છે. જો વૃક્ષ હોય તો એ કંઈક અમુક જગ્યા રોકતી હોય. જે આપણી આસપાસમાં કંઈક વસ્તુ પડે છે એ બધી જગ્યા રોકતી હોય તો એ બધીને દ્રવ્ય કીધા. આપણે ઉપરના ઉદાહરણ જોઈએ એ બધા દ્રવ્યના ઉદાહરણ જોઈએ. હમણાં જોઈએ ને મોટર, કાર, મશીન, આ બધા જોયા ને ઉદાહરણ, એ બધા દ્રવ્યના ઉદાહરણ છે. હવે વૈજ્ઞાનિકે દ્રવ્યનું વર્ગીકરણ કેવી રીતના કર્યું? વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ ગુણધર્મના આધારે કર્યું. તો કે કયા કયા ગુણધર્મ? ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ. તો જોવા જઈએ તો ભૌતિક ગુણધર્મ એટલે કેવા ગુણધર્મ? એવા ગુણધર્મ કે જે આપણે નરી આંખે જોઈ શકીએ એવા ગુણધર્મને કીધા ભૌતિક ગુણધર્મ. અને રાસાયણિક ગુણધર્મ એટલે કેવા ગુણધર્મ? એવા ગુણધર્મ કે જેને આપણે નરી આંખે ન જોઈ શકીએ. કોઈ વસ્તુને આપણે જોવા જઈએ તો રંગ પછી સ્પર્શ દ્વારા આપણે જાણીએ કે કઠણ છે, સખત છે કે દ્રઢ છે કે પોચી છે કે કઈ રીતના, તો એના ભૌતિક ગુણધર્મ કહેવાય. જે વસ્તુને આપણે નરી આંખે જોઈ શકીએ અને સ્પર્શ દ્વારા આપણે જાણી શકીએ કે આ વસ્તુ કેવી છે, તો એ ભૌતિક ગુણધર્મ. અને રાસાયણિક ગુણધર્મ એટલે કેવા? કે જે ગુણધર્મને આપણે નરી આંખે જોઈ ન શકીએ એવા ગુણધર્મ રાસાયણિક ગુણધર્મ કહેવાય. બરાબર છે. આના પછીનો લેક્ચર ટોપિક આપણે બીજા વિડીયોમાં જોશું.